નીતિનભાઈ ની ફરમાઈશ છે કે રાધા હાટુ ક્યાંક શાયરી કહી દો. રજૂઆત કરવું હોય તો કરી શકે છે કે જે તમારો આ ટ્રેન્ડિંગ માં જે હોય ને બાદ. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. કેટલા સમય પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો, કેમ કે આપણે જવાનું છે સોમનાથ. તો બધા કન્ટિન્યુ બના રહેજો, મળીએ આપણે આગળ. કેમ છે પાર્ટી? મોજમાં ને? વિચારતા કે આવડવા ક્યાંથી આવી ગયા ને વ્લોગમાં? અહીંયા ભાઈ સોડા ભાઈ પીજી જો આપણે આવી ગયા દેહમાં. અને ભાઈ મસ્ત મજાનો વ્લોગ મેં આમાં ચાલુ કરી દીધો ને હમણાં ટ્રેન્ડ હાલે છે કે આનું નામ લ્યો તો વ્યૂ આવે ને આનું નામ લો. મેં કીધું તારે વ્યૂ આવી હાલ. મેં આજ તને હું વ્યૂ લાવી દઉં. આ વ્લોગમાં ભાઈ આપણે 1+ એને વ્યૂ કરવાના છે. બધાને વિડીયો શેર કરો જરો. આમે જો પૈસા દે આજ પહેલે વહેલો ખર્ચો એને દીધો. અત્યારે અમે કેસરિયા ચોકડીએ છે અને અમારે જવાનું છે કે ઇવેન્ટમાં. સોમનાથ શિવસેનાની ઇવેન્ટ છે જોરદાર મસ્તની. તો અમે બધા જઈએ જ ને અહીંથી ગાડી લઈને જાઉં જરી આપણી સાઈન અને ત્યાં આપણે 4 વ્હીલ સ્વીપ ટુકડો વાટ જઈશ. ત્યાં આપણે 4 વ્હીલ લઈને જવાનું. તો મિત્રો શું કહેવાય કે હવે મસ્ત મજાનું માંસ બાસ બધું ગોઠવી નાખ્યું ને હવે ધીરે ધીરે અમે ગાડી લઈને જઈએ. જો અહીંયા પેટ્રોલ પુરાવી લે થોડુંક પેટ્રોલ ને અમારે અત્યારે તો અમારી પાસે સાઇન છે. આગળ જતાં અમારે 4 વ્હીલમાં ચડવાનું છે. તો એ ભાઈ આવવાના છે. તો સોમનાથ મહાદેવે જવાનું છે. પછી આજના આડું વીર માંગડાવાળાનું સ્થાનક આવે તો વીર માંગડાવાળા દાદાએ જવાનું છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, આપણે નીકળીએ ધીરે ધીરે. તો મિત્રો શું કહેવાય કે જો આપણે અત્યારે ગોરખમઠી પૂગી ગયા અને તડકાના હાવ પાકી ગયા. પાણી લઈ લે ભાઈ, પાણી તો પીવું જ પડશે. ને જો આપણે આ ટુકડામાં જવાનું છે. ને જો પાણીની બોટલ અમે અત્યારે ગોતીએ, પાણીની બોટલ નથી મળતી. ને આ ગોરખમઠી ને કામિલા ગોરખમઠી છે અત્યારે અમે. હવે અહીંથી અમે જઈએ ડાયરેક્ટ સોમનાથ. મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે પૂગી ગયા સોમનાથ. હવે શું કહેવાય કે જો મહાદેવના દર્શન કરવા જવાના છે પણ આગળ નથી જવાનું. પહેલાં આપણે જો લાવે પાછી ગાડીવાળી હું તો એવો એ મુકેશ અંદર ને પહેલાં ઇવેન્ટમાં જવાનું છે. હવે મિલન સુરત આવે તો ઇવેન્ટ છે અહીંયા સોમનાથ. તો શું કહેવાય કે પહેલાં ઇવેન્ટમાં જવાનું છે, પછી મહાદેવના દર્શન કરવાના છે. અત્યારે તો તમને હું કરાવી દઉં બહારથી દર્શન. હરિયું મંદિર પછી ઘડી કાંઈ રખડીએ ને જોઈએ અમારો શિવ ટુકડો વાળે છે. અત્યારે વાળીને પાછા લઈને આવે છે. તો તમને ખબર ને તો આ બાજુ પાછળની સાઈડ આવ્યું તો હવે ના જવાનું છે. અત્યારે હું આવ્યો છું અહીંયા સોડાના બાટલા લેવા, બિસ્લેરીને એવું લઈ લઉં. પછી મળીએ તો કન્ટિન્યુ બનાવી રહેજો. અમને જો ભાઈ ઇવેન્ટ નતો જોયો ને તો અમને જો રવિ લેવા આવ્યો. જો આગલી ગાડીમાં બેઠો કામ મળી આવો. હવે કાં લઈ જાય કઈ ખબર નથી, લઈ જાય છે. હવે ના લઈ જાય ના તો ઈ શરમ મારે ઉગાડી દે ને. બાને થોડુંક ઠોહો મારી ગયો ભાઈ, બાકી અહીંથી જ જવાનું છે. હવે અમને રવિએ પોલીસ વાળા વાળે વાત કરી. જો અહીંયા અહીંથી કોલેજ કે આને કે તું ખેહાઈ ને લા કોલેજ કે ઓલો નથી ખોલતા એલા ભાઈ, નથી ખોલતા નહીં નથી ખોલતા. ને હવે અમારે પાસે હોય ને એને જ આવવા દે. એટલે મોટા અમારે રવિભાઈ સાહેબ આરે વાત કરે છે તોય કઈ મેળ નથી આવ્યો. હવે અમે આમ કાંક ફરીને નીકળી જશે. જો હવે આમાં કાંક પૂરી દઈએ ને કે પછી અહીંથી હાલીને વયા જાય. બીજું તો શું કરવું? હવે અમે 3 રાઉન્ડ તો માર્યા તોય કઈ ભેગું ન થયું. આ 100 રાઉન્ડ છે. આ શું એવું જો આમાં કાંઈક કીડે મેકી ગયો ભાઈ. અહીંયા છાંયો મસ્ત છે, અહીંયા મેકી ગયો ભાઈ. જો ભાઈ ફાઇનલી અમે પૂગી ગયા ને જો આવું કાંઈક લોકેશન છે. હવે અંદર અમે બધા જઈએ અત્યારે. અટાણે રાડ્યું તો હમ ફ્લેશ રવિ કામળિયાની ફામળિયાની બધાની એવું સોંપવાનું છે ને સમસ્ત સૌરાષ્ટ્રના એવા હૃદયના વસનારા એમાં રાજેશભાઈ ચુડાસમા માટે જોરદાર તાળી બતાવે. હવે
એમના વતી હરેશભાઈ ચુડાસમાનું કહીશ. હું થાય બાપુ એક ડાયલોગ બોલું કે ગમતે પણ હતી એ સ્કૂલે પણ હતી મામા એ મારા નસીબ પણ નહોતી હો. રજૂઆત કરવું હોય તો કરી શકે છે કે જે તમારો આ ટ્રેન્ડિંગમાં ચાલતો હોય જે ફેમસ હોય તો બોલી શકે છે. આગળ વધતા કાર્યક્રમને જે દિલીપ ભાઈ છોડે ત્યારે ઉભા થઈ જાજો ભાઈ નાની છે. રાજ હે તેજ તમ અંશ પર કાન્હાજી મી કંઠ પર ત્યોમલી છી વંશ પર જય શ્રી મૃગ રાડ હે જય ભવાની જય ભવાની તો સર્વપ્રથમ તો અહીંયા આવેલા ઓલ બધા જ મહેમાનગણ જોનોને આ સાવજરૂપી સોમનાથની સુપુત્રી નિકિતા ગૌસ્વામીનો ખૂબ ખૂબ આભાર માને છે આપ સર્વનો. કે વધારે તો કઈ નહીં પણ શરૂઆત કરવી છે એક એવા વ્યક્તિત્વની જેના કારણે આજે તમે અને હું અહીંયા ઉપસ્થિત થયા છે. એ મારા તમામ હાવજ જેવા દાતાઓ આજે મારી સમક્ષ બેઠા છે અને એમના માટે મારે કેવું છે ત્યારે आवे हवनावारा ताकि है जहां से जवाब मिलेगा करारा. अरे रुपये નથી રોતા પણ નુકરા નથી. મિત્રો અત્યારે અમે બહાર નીકળી જાય છે ને અહીંયા બહાર નીકળ્યા મારો તડકો લાગે છે કેમ કે અંદર છે ને એસી ચાલુ હતી ને જો આવું કાંક લોકેશન હતું મસ્ત મજાનું ને જો અહીંયા શું કહેવાય કે નાસ્તા પાણીની સુવિધા પણ છે. અમને મેડલ તો જો બતાવ્યું તો ભાઈ 3 હો આડી ફિટ કરી દેવાની છે ઓલામાં. હાલો મિત્રો આપણે ડાયરેક્ટ જવાનું છે. યુ ભાઈ આવવા જોઈએ આમાં ઇજ્જતનો સવાલ છે. નહીં આવે ભાઈ નહીં આવે. ચા પીવાની છે ભાઈ, ચા મળે તો કોઈ પીવડાવો, બાકી વેસાતી પીવી પડશે. ઓલો મિલો જો અમે ફોટા પડાવે, અમે બે છે ને ભજીયા ગરમ ગરમ ખાવા હોય કેમ કે અમને છે ને બેને વેરાયટી હતી. આપણે જો 3 મેડલ પહેરી લીધા હો બાપુ, જો એવોર્ડ એક તો હવલું ને મળે, આપણે 3 મળે હો. મિલનભાઈને ફોલોવર ડૂબતા નથી જોતો ખરી, કઈ એની વાત છે. હવે મારે ઢળી લઈ જવો પડશે હવે એને. હવે અમારે મિત્રો અહીંથી નીકળવાનું છે. હવે અહીંયા ખોટી નથી થવાનું ને આજે રાત્રે અમારે પાછી પાર્ટી છે એટલે અહીંથી ભાગીએ અમે. સોમનાથમાં ન્યૂ ટ્રેન, સોમનાથની ટ્રેન હો ભાઈ. આમાં અમારે કોડીનાર છે, આ લઈને ભાલમાં જવાય કાદવડીમાં. જો કેવી છે 2 ડબ્બાવાળી, આ મંદિરેથી ડાયરેક્ટ લઈને આવે ભાઈ. ઇલેક્ટ્રોનિક છે. અમે જો નીકળી ગયા 3 4 આજે ને અહીંથી મંદિર નથી દેખાતું, મંદિર દૂર છે આમ થોડુંક. જો આ રસ્તે જાય ને તો મંદિર આડી દેખાય. હવે મંદિરે અમે આડી જઈએ તો જઈએ, બાકી કાંઈ ખબર નહીં ભાઈ. હવે મિલનભાઈ ડાઇવિંગ કરે છે, આલ્યો તો આ એવોર્ડ મૂકી ગયો તો ભાઈ ને આપણે આગળ બેઠી જઈએ બરોબર. આ એસી ચાલુ કરો પેલા. તો મિત્રો શું કહેવાય કે અત્યારે અમે સોમનાથની આગળ વહી આવ્યા ને શું કહેવાય કે મંદિરે ન જવાનું, શું કહેવાય કે જો ઓલા ફોટો પાડે ભાઈ, ફોટોગ્રાફી કરે ને એ ભાઈને લેટ થાય છે થોડુંક. ને આ મિત્ર જોતો ખરી એની પોઝ, એ કાંઈ હાથમાં કાંક શું કહેવાય સારી જગ્યા મળી નથી ને ફોટા. તો મિત્રો શું કહેવાય કે અત્યારે અમે ઘરે જઈએ ને મિલનભાઈને બધાને વૈશાળે મેકી ને મારે એકલાને ઘરે જવાનું છે ગાડી લઈને. તો મળીએ રસ્તા ઉપર ગમે ત્યાં, બે કાંઈ ફોટો પાડી લઈએ, 2 ફોટા પાડી લઈએ, 1-2 કિલો પછી નીકળી જાય. મિત્રો અત્યારે શું કહેવાય કે અમે છે કોડીનારના બસ સ્ટેન્ડે, કેમ કે મિલનભાઈના ફ્રેન્ડ આવે છે કોક ને મળવા, તો અમે એને મળી લે ને પછી ડાયરેક્ટ ભાગી જાય ઘેર. કેમ કે આ તડકો ખાધો હતી તમે વાત પૂછો માં. તો શું કહેવાય કે ઘરે જઈને ડાયરેક્ટ મળીએ. હવે કાંઈ રસ્તામાં તમને નહીં મળીએ, ડાયરેક્ટ ઘરે જઈને મળીએ. તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે પૂગી ગયા કેસરિયા ને મિલનભાઈને વેલણ જવાનું હતું. તો મેં કીધું મને કેસરિયા મેં કીધું હું વયો જાય ને તું અહીંથી વયો જા વેલણ,
તો અટાણે મને ઋતિકભાઈ લેવા આવેશ. તો ઋતિકને મેં ફોન કર્યો, ઋતિક આવેશ, નીકળી ગયો ઘરેથી. ને આપણે હવે ઘરે જઈએ, ઘરે ધૂપ દીવા કરી નાખીએ ને પછી મળીએ. હાલો, આવી ગયો મારો ભાઈ. હાલ ભાઈ કઈ ગયા ઘેર હાલ. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા ને મસ્ત મજાના ધૂપ દીવા કરી નાખ્યા. હવે શું કહેવાય કે થોડુંક અહીંયા જમી લઈએ પછી નીકળીએ આપણે પાર્ટીમાં, કેમ કે આજ પાર્ટી છે અમારે. તો મિત્રો શું કહેવાય કે આ વિડીયો આપણે લોંગ નથી કરવાનો અને વિડીયો અહીંયા સમાપ્ત કરવાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. હવે શું કહેવાય કે હવે આપણા વિડીયો આવશે, કેમ કે હમણાં ટાઈમ નહોતો એટલે વિડીયો નહોતા બનાવતા, પણ હવે આપણા વિડીયો આવતા રહેશે. બાય બાય.